જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। હવે તમને એમ લાગતું હશે કે અમે ક્યાંક જઈ રહ્યા છીએ। હા, જઈ તો રહ્યા છીએ। હવે આજે જો કેટલી મોટી મોટી પાછળ બિલ્ડિંગો દેખાય છે, જો બિલ્ડિંગો દેખાય છે ને તમને, તો ગરમી તો ખરેખરમાં આજે સખત છે। તો આપણે આમ જઈ રહ્યા છીએ કોઈના ઘરે, પણ તો ત્યાં તો વ્લોગ ન લેવાય, એટલે જુઓ કેટલું બધું મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ દેખાય છે, અને ખેતરો પણ છે બહુ ઠંડા ઠંડા આજુબાજુમાં। તો આપણે જુઓ રસ્તામાં કેટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય છે। ગરમી તો છે જ, અત્યારે સમથિંગ વાગ્યા છે 5। તો આપણે જઈએ છીએ બાઇક શીખવા માટે। જુઓ અહીંયા કચરાપેટી તો છે બધી, મસ્ત કેવા કાગડા છે, અને કાગડા પહેલી વાર અત્યારે જોવા મળે છે। પહેલાં બહુ બધા જોવા મળતા હતા કાગડા, અત્યારમાં તો નથી મળતા એટલા બધા જોવા માટે। તો પછી હવે આપણે થોડી વાર બાઇક ચલાવવાનું છે ને। જો પાછળ નારિયેળી દેખાય છે, ફાર્મ હાઉસ દેખાય છે। તો લાઈક કમેન્ટ જરૂરથી કરજો મિત્રો કે બાઇક મને આવડી ગયું છે કે નથી આવડી ગયું। તો હવે હું થોડી વાર હાઈવે પર બાઇક ચલાવું છું। પહેલાં તો જે રાઉન્ડ છે ગાર્ડન, ત્યાં આગળ મેં બાઇક ચલાવી લીધું છે, પણ ત્યાંનો મેં વિડીયો શૂટ નથી કર્યો। એવો સમય હતો કે વિડીયો શૂટ નહોતો ફાવ્યો, તો મેં નથી લીધું। તો હવે આપણે આવી ગયા હતા બાઇક શીખવા માટે મિત્રો। તો લાઈક કમેન્ટ જરૂરથી કરી દેજો। અત્યારે હું બાઇક શીખી લઈશ, પછી હું ફોર વ્હીલ શીખીશ, ત્યારે પાછા વિડીયો અપલોડિંગ કરીશ ફોર વ્હીલના। તો લાઈક કમેન્ટ કરવાનું મિત્રો ના ભૂલતા। હર હર મહાદેવ, હર હર મહાદેવ। લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો કે હવે કેટલી વાર છે બાઇક, હજુ મને ફાવતું નથી, હજી તો હું શીખી રહી છું। એટલા માટે કે જો વધારે બીક લાગે છે મને, સૌથી વધારે તો પહેલાં મને સાધન ચલાવવામાં બીક લાગે છે, એ બીક વધારે લાગે છે મિત્રો। મને સાધન ચલાવવું ગમે છે, પણ ડર બહુ લાગે છે। તો તમે જણાવજો કમેન્ટમાં જરૂરથી કે લાઈક કમેન્ટ કરી દેજો મને આવડે છે કે નહીં। જય માતાજી મિત્રો, હર હર મહાદેવ, બાય બાય ઓલ ફ્રેન્ડ્સ।